નમસ્કાર અમારા આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને. આજરોજ તારીખ 2/7/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની તાજેતરની બેઠકમાં સંસ્થાઓએ પગાર, પેન્શન, ભથ્થા અને રજા જેવા મુદ્દાઓ તેમજ વાર્ષિક પગાર વધારો અને એક્સ ગ્રેશિયા વધારવા અંગે ચર્ચા કરી હતી. તો ચાલો જાણીએ કે આ બેઠકમાં શું થયું હતું. તો ખાસ કરીને 8મા પગાર પંચમાં હાલમાં જે બેઠકોનો દોર ચાલુ છે તેમાં તાજેતરની બેઠકમાં જે સંસ્થાઓ હોય તેમણે પગાર, પેન્શન અને ભથ્થા તેમજ રજા જેવા મુદ્દાઓ પર વાર્ષિક પગાર વધારો અને એક્સ ગ્રેશિયા જેવા વધારા અંગે ચર્ચાઓ છે તે કરી હતી. તો આ બાબતે આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના નવીનતમ અપડેટ્સ વિશે. તો 8મા પગાર પંચની સૌથી મોટી કવાયત શરૂ થઈ ગઈ છે. તો કમિશન વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા તેમના ઓનલાઈન મેમોરેન્ડમમાં કરવામાં આવેલી માંગણીઓ અને સૂચનો પર વિચારણા કરી રહ્યું છે. તો વિવિધ શહેરોમાં યોજાયેલી બેઠકોમાં સંગઠનો દ્વારા રજૂ કરાયેલા સૂચનો અને માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. તો તાજેતરની બેઠક તાજેતરમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોજાઈ હતી. તો આ બેઠકમાં કર્મચારી સંગઠનોએ પગાર, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર સહિત વિવિધ વિષયો પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તો 8મા કેન્દ્રીય પગાર પંચ ટીમે સવાર અને સાંજ 2 દિવસ ગાળ્યા અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠનો પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. તો તેમના સૂચનો એકત્રિત કર્યા અને સંગઠનોએ પગાર, પેન્શન, ભથ્થા, વાર્ષિક પગાર વધારો અને એક્સ ગ્રેશિયા વધારાની માંગણીઓ કરી છે. તો ચાલો જાણીએ કે તાજેતરની 8મા પગાર પંચની બેઠકમાં શું થયું હતું. તો શરૂઆતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર, પેન્શન અને ભથ્થા વિશે. તો ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડિપ્લોમા એન્જિનિયર્સના રાષ્ટ્રીય પ્રમુખ ND દ્વિવેદીના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે ફિટમેન્ટ ફેક્ટર 3.93 રાખવાની માંગ કરી હતી. તો સંગઠને એવી પણ માંગ કરી હતી કે જુનિયર એન્જિનિયરોનો લઘુત્તમ પગાર ₹1.39 લાખ કરવામાં આવે. વાર્ષિક પગાર વધારો અથવા તો વાર્ષિક પગાર વધારા 3%થી વધારીને 6% કરવામાં આવે. તો સંગઠને વધારાની લાયકાત માટે 10% ભથ્થાની માંગ કરી છે. તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે દર મહિને ₹10,000 આપવામાં આવે. તો 8મા પગાર પંચે સૂચવ્યું છે કે HRA એટલે કે ઘરભાડું ભથ્થું શ્રેણી X, Y અને Z અનુસાર 45%, 40% અને 35% રાખવું જોઈએ. તો એન્જિનિયરોના આ ફેડરેશન દ્વારા વર્તમાન પગાર સ્તર 6, 7 અને 8ને મર્જ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તો તેવી જ રીતે 9 અને 10 સ્તરને મર્જ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તો જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી દોસ્તો. તો ઘર બનાવવા માટે ₹2 કરોડ સુધી, કાર માટે ₹15 લાખ એડવાન્સ. જો કેન્દ્રીય કર્મચારીઓ નવું ઘર ખરીદવા માંગતા હોય અથવા ઘર બનાવવા માંગતા હોય તો સંગઠનોએ માંગ કરી છે કે તેમને વધુમાં વધુ ₹2 કરોડ એડવાન્સ તરીકે આપવામાં આવે અને કાર ખરીદવા માટે એડવાન્સ માટેની મહત્તમ મર્યાદા ₹15 લાખ કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો ત્યારબાદ વાત કરીએ તો રજાઓ અંગે કઈ માંગણીઓ કરવામાં આવી હતી.
તો કર્મચારીઓ માટે રજા નીતિમાં પણ ફેરફાર સૂચવવામાં આવ્યા છે. તેમાં 15 દિવસની કટોકટી રજાનો સમાવેશ થાય છે. તો કમાણી કરેલ રજાની મર્યાદા 300થી વધારીને 600 દિવસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે 240 દિવસની પ્રસૂતિ રજા અને 45 દિવસની પિતૃત્વ રજાની જોગવાઈ કરવામાં આવે. તો ત્યારબાદ વાત કરીએ તો મૃતક કર્મચારીના પરિવારને 2 કરોડ. તો સંગઠને બેઠકમાં સૂચન કર્યું હતું કે જો કોઈ કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે તો તેના પરિવાર અને આશ્રિતોને આપવામાં આવતી મહત્તમ સહાય ₹25 લાખથી વધારીને ₹2 કરોડ કરવી જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ તો પ્રમોશન અને ગ્રેચ્યુટી મર્યાદા પર શું ચર્ચા થઈ છે. તો સમગ્ર સેવા સમયગાળા દરમિયાન દર 4 વર્ષે એક વખત સ્થાનિક સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે 2 વાર LTC આપવાની ભલામણ કરવામાં આવી છે. તો પ્રમોશનના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો સંગઠને 6, 12, 18, 24 અને 30 વર્ષની સેવામાં 5 પ્રમોશનની માંગ કરી હતી. તો વધુમાં ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા ₹7.5 મિલિયન રાખવાનું પણ સૂચન કર્યું હતું. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ સંગઠનોએ દરખાસ્તો પણ રજૂ કરી છે. તો ચોથા, 5મા, 6ઠા અને 7મા પગાર પંચ દ્વારા વિવિધ એકાઉન્ટિંગ સંસ્થાઓ માટે સમાન પગાર ધોરણ અને સેવાની શરતોની ભલામણ કરવામાં આવી હોવા છતાં ઓલ ઇન્ડિયા પે એન્ડ સિનિયર એકાઉન્ટ્સ ઓફિસર્સ એસોસિએશને માંગ કરી હતી કે સેન્ટ્રલ સિવિલ એકાઉન્ટ સર્વિસ અધિકારીઓના પગાર ધોરણોને સંબોધવામાં આવે. તો તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે વંશવેલો વિસંગતતાઓને દૂર કરવામાં આવે. તો સંગઠન વતી પ્રમુખ ગીતાંજલિ અને મહામંત્રી કૌશલ મિશ્રાએ કમિશન સમક્ષ તેમના સૂચનો અને માંગણીઓ રજૂ કરી. આ દરમિયાન ઓર્ડનન્સ ફેક્ટરી હોસ્પિટલ એસોસિએશનના એલિયાડ હેલ્થ પ્રોફેશન્સ ડિરેક્ટરે પણ બેઠકો હાજરી આપી હતી. તો તેના પ્રમુખ કૌશલ શ્રીવાસ્તવના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે પગાર અને ભથ્થા વધારવા અંગે પોતાના મંતવ્યો છે તે રજૂ કર્યા હતા. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.